આજ રોજ સારંગપુર ખાતે સ્વામીશ્રીના દર્શનનો લાભ કંઈક વિશિષ્ટ રીતે સંતો હરિભક્તોને મળ્યો, જેમાં સ્વામીશ્રી ગાડામાં બેસી નિજ નિવાસની બહાર પધાર્યા. તેના દિવ્ય દર્શન સાથે ભવ્ય કેરી ઉત્સવ સારંગપુર ખાતે ઉજવવામાં આવ્યો, તેનો વિડીયો અહીં પ્રસ્તુત છે. સાથે સાથે સ્વામીશ્રીએ આજ રોજ શ્રીજી મહારાજને હિંડોળામાં ઝુલાવતા હોય તે ક્ષણના પણ સાક્ષી સૌ કોઈ ને બન્યા. બ્રહ્માના કલ્પ પર્યંત આયુષ્ય હોય ત્યાં સુધી જ્ઞાન પુષ્ટિ કરીએ ત્યારે સત્સંગ થાય છે. આપણે તો અઠવાડિયામાં એકવાર જવાનું હોય, સભામાં બેઠા આપણે જ્ઞાન કરવું છે. સતત બ્રહ્માના કલ્પ પર્યંત આયુષ્ય એટલે 8 અબજ 64 કરોડ વર્ષ આપણે શ્રદ્ધા જ ના રહે. અને શ્વેતદીપ બદ્રિકાશ્રમ જેવું સ્થાનક હોય ત્યાં વિષય જ નહીં, શાંત એકદમ. આપણે ઘણી વાર એવું જોયું છે કે ગામડે જઈએ ને ખેતરોમાં તો એકદમ શાંત વાતાવરણ હોય, એવું વાતાવરણ. અને ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી આ બધાને વાત કરી એવા સંતોનો યોગ હોય અને ગોષ્ઠી કરીએ ત્યારે જ્ઞાન થાય. આપણે તો પેગડે પગ અને બ્રહ્મની વાતો થોડુંક લબક લબક અહીંયા આવીએ ને તો તમે જોજો, આપણે બેઠા હોય ને આપણું મન ક્યાં હોય, શરીર નહીં બેઠું હોય તો મન કંઈક બીજું હોય, એ કલ્લા મારતું હોય, એક કેટલાય વિચારો ઘડતું હોય, આયોજનો કરતું હોય. મન કથામાં નથી. કથા આપણે બેસે ક્યારે? મન બેસાડીએ ત્યારે. મન બેઠું નું કથા નથી કહે. એટલે ગુણાકાર છે ને એટલે કહે છે કે પરાગ પર પુરુષોત્તમ નારાયણનું જ્ઞાન આ લોકનું તો થાય, આ લોકનું તો કોઈ પ્રશ્ન. આ લોકનું એટલે પ્રકૃતિ પુરુષ સુધી જેટલા લોક છે, જેટલા સ્થાનકો છે, એ બધા દેવતાઓના સ્થાનકો છે, અવતારોના છે, એ બધી વાતો તો થાય. અને બધા આવે લોકો, કથા બધી થતી જ હોય છે ને, રામાયણમાં બધી ભાગવતની ટીકાની. પણ ભગવાન સ્વામિનારાયણ જે પોતાનું જે જ્ઞાન લઈને અક્ષરધામમાંથી આવ્યા છે, એ જ્ઞાન એમનેમ થતું નથી. એ તો જેમ જેમ કથા સાંભળતા જઈએ પહેલા અંતઃકરણ શુદ્ધ થાય એટલે જ્ઞાન ઝીલાય, અને પછી એનું મનન થાય, ચિંતન થાય, પછી કંઈક આપણને સૂઝે. બાકી આપણે જાણીએ તો છીએ કે ક્રોધ ન કરવો, બરાબર? તો પણ કેમ ક્રોધ થઈ જાય છે? જાણીએ છીએ ક્રોધ બહુ બુરી વસ્તુ છે, એનાથી નુકસાન ઘણા છે, શરીરના રોગ થાય છે, અને ઘણું બધું ધનોત્પન્ન થઈ જતું હોય એ ક્ષણિક ક્રોધમાં. પણ એ ઠીક નથી થતું કે ક્રોધ નથી જ કરવો તો તોય થઈ જાય. અમુક બાબત એવી છે કે તમે નક્કી કરવું હોય કે આ મારે આ બાબતે પડવું જ નથી તો અમે સ્લીપ થઈ જવાય. કારણ કે એ જ્ઞાન છે ને ફક્ત વાચ્યાર્થ થયું છે, લક્ષાર્થ થયું નથી. લક્ષાર્થ તો આપણને ઝેરનું જ્ઞાન થયું, ઝેર એ આપણે ખાતા જ નથી. લક્ષાર્થ જ્ઞાન એને કહેવાય કે આપણે ક્યારેય પણ, ધારો કે બોટલ સામાન્ય હોય પણ પોઈઝન લખ્યું હોય ને તો આપણે હટીએ જ નહીં તો પોઈઝન છે. આપણે ખબર છે, આપણે અનુભવ નથી કર્યો, પણ જેને અનુભવ કર્યો છે એ અનુભવ કહેવા રહ્યા નથી, એ આપણને પાકું છે, એટલે ઝેર આપણે લેતા નથી. એમ જગત નાશવંત છે, એ અનુભવ ગુણાતીત ગુરુ અને છે, આપણને નથી. એ કહે છે
પણ સમજાતું નથી, નાશવંતપણું સમજાતું નથી. તે પૂરતું લાગે કે બરાબર નાશવંત છે. મળતું પાડી આવીએ, બળતું હોય ત્યારે બાબુઓ બધા બેઠા હોય અને આ જ વાતો કરતા હોય, ફલાણા ભાઈ આવા હતા, આટલું ધન કમાયા હતા, પણ હા કંઈ સાથે લઈ ગયા નહીં, એ નીકળી ગયા. પણ તમારે એવું થવાનું છે, એ વિચાર નથી આવતો. પોતાને મરવાનું છે, પોતાને એક વખત અહીંયા જ આવવાનું છે, આ સ્થાને એ ખબર નથી. એ આપણને અહીંયા જ ખબર પડે છે. જેમ જેમ કથા સાંભળતા જાઓ ને એમ જ્ઞાન થતું જાય. એટલે કે જ્ઞાન ગોષ્ઠી કહે છે. યોગી બાપા આ ગોષ્ઠી યુવકોને કરાવતા અને એમાં પછી પ્રશ્નોત્તર કરાવતા, એકબીજાને શીખવાડતા. શ્રીજી મહારાજ એવું કરતા. શ્રીજી મહારાજ નાના નાના સંતોને બોલાવતા, બેસાડતા અને કહેતા અરસપરસ પ્રશ્નો કરો. આ ગોષ્ઠી થાય અને ગોષ્ઠીથી જ્ઞાન થાય. બધા અનુભવનું બધું વાત કરે. તો ગોષ્ઠી છે ને એ એવું માધ્યમ છે કે તમને થોડાકમાં ઊંધું જ્ઞાન થઈ જાય. થોડીક ગોષ્ઠી કરો તમે તો તમે જુઓ, આમ બધામાં આખી જિંદગી વાંચ્યા કરો અને તમને જ્ઞાન ન થાય. પણ તમે ગોષ્ઠી ભરતા હોય ને અને એમાં તમે લાઈવ ગોષ્ઠીમાં આવો ને, અત્યારે તો કેવું છે કે કામ રહેતો હોય, આમ રહેતો હોય, ભેગા ન થઈ શકે. પણ અત્યારે તમે મોબાઈલમાં એવી સુવિધા હોય છે કે તમે ભેગા થઈને વાતો કરી શકો, બધા અને એકબીજાને ચહેરા જોઈ શકો. જે વોટ્સએપ છે કે ટેલિગ્રામ છે, જેમાં છે વસ્તુ. પછી પેલી ઝૂમ નામની એક એપ આવે છે, એમાં પણ થઈ શકે છે. પણ એ કેવું છે કે તમે ગોષ્ઠી કરવી છે, નક્કી કર્યું હોય અને મારે કંઈક શીખવું છે એવું નક્કી કર્યું હોય તો ગોષ્ઠીમાં તમને મજા આવે. બાકી જ્ઞાન કેવું છે કે ગુણાત્મક વાતોમાં જ લખ્યું છે કે ઉત્તમ હોય ને એ તો શાસ્ત્રમાંથી જ સમજી લે, મધ્યમ હોય એને સાધુની ન સંગમાં આવે ત્યારે સમજે, અને કનિષ્ઠ હોય ને એ નગારા વગાડે તોય સમજાય. આ એવું છે. કથાઓ કેટલી ભરતો હોય તોય સમજાય. એટલે આપણે નક્કી કર્યું હોય કે ભાઈ મારે આ દેહ શાના માટે આટલો છે, તો એ તમારે અંતરગોષ્ઠી થઈ, આત્મગોષ્ઠી થાય. ત્યારે વિચાર કર્યો હોય, આપણે વિચાર બેઠા હોય કે મને આ શરીર ભગવાને શાને માટે આપ્યું છે, તો તરત ખબર પડશે કે આ શરીર મુક્તિ માટે આપ્યું છે, બાકી કોઈ અર્થ જ નથી. બીજું તો વિષય ભોગ માટે બધા પશુ યોનિમાંથી પસાર થયેલા જ છે. કેટલી યોનિમાં ભગવાને નાખ્યા છે. હવે મનુષ્ય શરીર આપ્યું તો વિષય ભોગ માટે ક્યાં આપ્યું છે? આ ભવાટમીને ઓળંગવા માટે આપ્યું છે. લખ્યું જ છે, બુદ્ધિ પ્રેમના પ્રાણ જનાનામ અસુજત પ્રભુ. માણસોને બુદ્ધિ આપી, મન આપ્યું, ઇન્દ્રિય પ્રાણ 10 પ્રાણ આપ્યા. પ્રાણ પણ જ્ઞાન ઉદાન સમાન નાથ કુર્મ કૃકલ દેવદત્ત જનંજય. આ 10 પ્રાણ આપ્યા. બધી ઇન્દ્રિયો આપી, ઇન્દ્રિયોના વિષય આપ્યા. શાના માટે આપ્યા છે? તો કહે છે કે એના પ્રારબ્ધ પ્રમાણે આયુષ્ય હોય એ પ્રમાણે